મોતીવાડા ગ્રામ પંચાયત ખાતે સરપંચ ઉપસરપંચની રૂમ માલિકો, વર્કશોપ સંચાલકો, વેપારીઓ સાથે બેઠક મળી। રૂમ ભાડે આપતા પહેલા ફરજિયાત આઈડેન્ટિટી પ્રૂફ લેવું તેમજ વર્કશોપ દુકાનો સીસીટીવી કેમેરા મૂકવા તાકીદ કરાઈ। પારડીના મોતીવાડા ગ્રામ પંચાયત ખાતે સરપંચ ઉપસરપંચ સભ્યો અને અગ્રણીઓની રૂમ માલિકો, વેપારીઓ સાથે બેઠક મળી હતી। મોતીવાડા ગામની કોલેજની યુવતી સાથે થોડા દિવસ અગાઉ વિકલતાનો લાભ લઈ અજાણ્યા આરોપીએ દુષ્કર્મ અને હત્યાની ઘટના બની હતી, ત્યારે પોલીસ આ નરાધમ વહેલી તકે પકડાય તે માટે કમર કસી રહી છે, જેને પગલે પારડી તાલુકાના મોતીવાડા ગ્રામ પંચાયત ખાતે સરપંચ જયસુખ નાયકા, ઉપસરપંચ જીતભાઈ આહિર સાથે રૂમ માલિકો, વેપારીઓ સાથે બેઠક મળી હતી। સૌપ્રથમ યુવતી માટે 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમાં તેઓ જણાવ્યું હતું કે રૂમ ભાડે આપતા પહેલા ફરજિયાત આઈડેન્ટિટી પ્રૂફ લેવું તેમજ વર્કશોપ દુકાનોમાં સીસીટીવી કેમેરા મૂકવા, પરપ્રાંતીય લોકોને રૂમ ભાડે આપતા પહેલા આઈડેન્ટિટી પ્રૂફ અઠવાડિયા સુધીમાં રૂમ માલિકોએ મેળવી લેવા માટે તાકીદ કરાઈ હતી, જેથી ચોરી, લૂંટ, ચીલઝડપ, દુષ્કર્મ, હત્યા જેવી ઘટના બને તો તાત્કાલિક આરોપી પકડાઈ જાય। આ બેઠકમાં પંચાયતના તલાટી શીતલબેન ટંડેલ, સભ્ય દાગી સાહિર, માજી સભ્ય ગાંગેવ પટેલ, હેમંત પટેલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોતીવાડાની કોલેજની યુવતીના દુષ્કર્મ હત્યા પ્રકરણમાં આરોપી હજી પોલીસ પકડથી દૂર છે। ફરજિયાત કેમેરો લગાડવાનો છે એટલે આપણા રૂમમાં જેટલા રહેતા વ્યક્તિને બધાને જણાવી દેવું કે તમારા સંપર્કમાં કોઈ આ વ્યક્તિ હતો કે તમારો સગા સંબંધી આની એક કોપી બનાવી દેવાની, એ પણ એક લખાણ વેલિડ જ કરાય, આપણું ટાઈપિંગ ખાલી નામ અંદર ને આતે રાખીને સહી કરી દેવાની। એ બી વાત પગારની મને પાછો માલિક ડબા નથી નીકળવા આવે તે બી તમારે ખાસ કાજે પહેલેથી જ હોલ્ડ પર રાખવાના છે કે સીસીટીવી કેમેરા લાગેલા કે નહીં, એગ્રીમેન્ટ કરેલું કે નહીં, ને બધાના ડોક્યુમેન્ટ બરાબર છે કે નહીં, ને કલમ મુજબ ગુનો નોંધાય, તમને અરેસ્ટ કરવામાં આવે, બરાબર, તમારે જામીન કાં તો ભાઈ 3 દિવસની સજા એના તે લોકો કહી દઉં કે ભાઈ પહેલા માલિક તો અમને જાણ કરવાની પણ શબ્દમાં કહેતો માલિકને પહેલા જાણ કેમેરો વિડિયો તો આવી ગયો હશે, બધાએ જોઈ જ હશે તે ગુનેગારને, બરાબર। તો પોલીસનું કહેવાનું એવું છે કે એ વ્યક્તિ અહીંયા મોતીવાડામાં જ પણ અહીંયા દેખાયો ને દિવાળી પછી પણ દેખાયો અને પછી પાછું આત્મહત્યા કરી નામ લખી દેવાનું, નંબર લખી દેવાનું, એડ્રેસ લખું, રૂમની સંખ્યા ખાનું પાડી દેવાનું। આજની તારીખ એટલે અમને બી ખબર પડે કે આ તારીખમાં આ રૂમ માલિક રેગ્યુલર હાજર થતો છે। ખાસ ધ્યાન રાખવાનું છે કે પંચાયતમાં ફરજિયાત તમારો હોવો જોઈએ, એટલા બધાના નંબર જો કોઈના નહીં હોય તો અત્યારે આવેલા છે, બધાના નંબર લઈ લેજો। આજે અમે ખાસ ગામ સભા બોલાવી અને આજે મુસ્કાનનું દુષ્કર્મ અને હત્યા થયું તે બાબતમાં ગામના તમામ જે રૂમ હોલ્ડરો છે, જેમણે રૂમો બનાવી છે અને દુકાનો બનાવી છે, જેના વેલ્ડિંગના વર્કશોપો ચાલે છે, કે જેમાં પરપ્રાંતિયો ખાસ કરીને જે કામ કરે છે, એ બધા જ રૂમ માલિકોને બધાને બોલાવીને ખાસ સૂચના આપવામાં આવી કે તમારા દરેક રૂમ પર અથવા વર્કશોપ પર સીસીટીવી કેમેરા ફરજિયાત લાગેલા હોવા જોઈએ અને તમામ અંદર રહેનાર માણસના આઈડેન્ટિટી પ્રૂફ ફરજિયાતપણે નહીં હોય તો અઠવાડિયાની અંદર બધાએ લઈ લેવાના રહેશે, તેમજ અઠવાડિયાની અંદર સીસીટીવી કેમેરા લાગી ગયેલા હોવા જોઈએ એની તાકીદ કરવામાં આવી આજની મિટિંગમાં। અને અમે એ પણ કહેવા માંગીએ છીએ કે આજુબાજુના ગામનામાં પણ જ્યાં જ્યાં રૂમો છે તેમને પણ અમે તાકીદ કરશું કે તમે પણ આવી કાર્યક્રમ કરો કે જેથી કરીને આવા પરપ્રાંતિયો આપણે ત્યાં આવું કોઈ દુષ્કર્મ કરે તો ઝડપથી પકડાઈ જાય અથવા તો એનો ડર રહે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।